નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજનામાં જે લોકોએ ફોર્મ ભરેલા છે અને તેઓને બેંકના લીધે જો ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો તે રિજેક્ટ થયેલ ફોર્મને ફરીવાર અપડેટ કઈ રીતના કરી શકો છો અને જે બેંક એકાઉન્ટ હોય તે બેંક એકાઉન્ટ તમે તેમાં કઈ રીતે ચેન્જ કરી શકો છો તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, જે ફોર્મ રિજેક્ટ થાય છે તેનો તમારા ફોનમાં એક મેસેજ આવે છે, યોર સેવિંગ બેંક એકાઉન્ટ હેઝ બીન રિજેક્ટેડ બાય ધ બ્રાન્ચ। જે મેસેજમાં તમને જણાવવામાં આવે છે કે કૃપા કરીને સુધારણા માટે શાખાની મુલાકાત લો અને પછી પીએમ વિશ્વકર્મા પોર્ટલ પર લોગિન કરીને જે તમારું સેવિંગ બેંક એકાઉન્ટ છે તેને અપડેટ કરી આપો। તો આના માટે તમે જો પહેલાં કોઈ બેંક એકાઉન્ટ એવું આપેલું છે જે સરકાર માન્ય બેંક ના હોય તો તેની જગ્યાએ તમે બીજું એકાઉન્ટ પણ ફોર્મમાં અપડેટ કરી શકો છો। તો મિત્રો, ફોર્મ અપડેટ કરવા માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ત્યાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે પીએમ વિશ્વકર્મા। જેવું જ તમે ગૂગલમાં સર્ચ કરશો પીએમ વિશ્વકર્મા એટલે પહેલી જ વેબસાઇટ આવશે તમારી સામે પીએમ વિશ્વકર્મા, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ તમને અહીંયા રાઈટ સાઈડમાં એક ઓપ્શન જોવા મળશે લોગિન, તેના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલું જ ઓપ્શન છે એપ્લિકેન્ટ બેનિફિશરી લોગિન, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આ રીતનું લોગિન પેજ આવશે। ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલું હોય તે નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે જે કન્ટિન્યુનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે આ રીતનું પેજ આવશે, જેમાં અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, એડિટ યોર એપ્લિકેશન અને અપડેટ સેવિંગ બેંક ડિટેલ। તો વધારાની માહિતી કોઈ અપડેટ કરવા માંગતા હોય તમે તો તેના માટે ઉપર આપેલો ઓપ્શન એડિટ યોર એપ્લિકેશન ઉપર ક્લિક કરીને જે ફોર્મ આવે તે પૂરેપૂરું પણ અપડેટ કરી શકો છો। આપણે અહીંયા ફક્ત બેંક એકાઉન્ટ અપડેટ કરવાનું છે, તો તેના માટે જે અપડેટ સેવિંગ બેંક ડિટેલ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ તમારી પાસે સેવિંગ બેંક ડિટેલ ઓપન થઈ જાય છે, જે પહેલાં તમે ફોર્મમાં આપેલી છે તે। જો તમારે બેંક ચેન્જ કરવાની હોય તો તેના માટે તમારે અહીંયા નેમ ઓફ બેંક વાળું જે ઓપ્શન છે ત્યાં તમારે બેંક ચેન્જ કરવાની રહેશે। જે બેંકનું અકાઉન્ટ તમારે અપડેટ કરવાનું હોય તે બેંક અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તમારે એ બેંક ઓફ બરોડાની જગ્યાએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક સિલેક્ટ કરવાની છે, તો અહીંયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આપણે સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ નીચે અહીંયા તમારે તે બ્રાન્ચનો આઈએફએસસી કોડ જે હોય તે અહીંયા એન્ટર કરવાનો રહેશે। આઈએફએસસી કોડ એન્ટર કર્યા બાદ ત્યારબાદ બાજુમાં અહીંયા તમને સર્ચનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને નેમ ઓફ બ્રાન્ચ ઉપર જે ઓપ્શન આવે ત્યાં ક્લિક કરશો એટલે આઈએફએસસી કોડ સાથે તે બ્રાન્ચનું નામ શો થશે, તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે તમારે અહીંયા જે બેંક એકાઉન્ટ તમે અપડેટ કરો છો તેનો અકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ એ બાજુમાં ફરી એકવાર તમારે એ જ અકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમને નીચે અહીંયા એક ઓકેનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એક અહીં નીચે મેસેજ જોવા મળશે અપડેટ સેવિંગ બેંક એકાઉન્ટ સક્સેસફુલ, અને અહીંયા તમને જે બેંક એકાઉન્ટ અપડેટ કરવા માટે ઓપ્શન આપેલા છે તે ઓટોમેટિક થઈ જશે અને ત્યારબાદ તમારું એપ્લિકેશનનું જે સ્ટેટસ હોય તે તમને અહીંયા જોવા મળશે।